એકવાર હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર રાજ્યમાં 175 તાલુકાઓમાં મેઘ મુસળધાર વરસ્યો છે. તો જૂનાગઢના મેંદરડામાં સૌથી વધુ 13.3 ઇંચ વરસાદ પડ્યો છે. કેશોદમાં 11.2 ઇંચ, વંથલીમાં 10.24 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો બીજી તરફ પોરબંદરમાં પણ 10.8 ઇંચ વરસાદ પડ્યો છે. નવસારીના ગણદેવીમાં 9.17 ઇંચ વરસાદ પડતા પાણી જ પાણી જોવા મળ્યું છે. તો જૂનાગઢના માણાવદરમાં પણ 8.11 ઇંચ વરસાદ ખાબક્યો છે. 7 તાલુકાઓમાં 7 ઇંચથી વધુ વરસાદ પડવાથી જનજીવન પ્રભાવિત થયું છે. 34 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. તો 80 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. પોરબંદરમાં 10.8 ઇંચ વરસાદ નોંધાયો છે. તો જૂનાગઢના માણાવદરમાં પણ 8.11 ઇંચ વરસાદ પડ્યો છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની 19મી અને 20મી ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદ પડવાની જે આગાહી હતી તે પ્રમાણે જ રાજ્યના 175 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. તો નવસારીથી સમાચાર મળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે નવસારીમાં પણ મેઘરાજાનું આગમન થયું હતું. વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. જિલ્લામાં તમામ નદીઓમાં જળસ્તરમાં વધારો નોંધાયો છે. જિલ્લામાં 3 સ્ટેટ માર્ગો પર પાણી ફરી વળવાથી હાલ તો આ માર્ગો બંધ છે. 92 જેટલી પંચાયતના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે. તો તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે આદેશ અપાયો છે. નવસારી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા છે. વાહન વ્યવહારને અસર થઈ છે. રહેણાંક વિસ્તારમાં નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો નવસારીમાં તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે આદેશ અપાયો છે. નવસારી જિલ્લામાં આજ સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી 12 કલાકમાં એવરેજ રેનફોલ 155 mm થયું છે. હાઈએસ્ટ ગણદેવીમાં 233 અને બાકીના તાલુકાઓમાં પણ ચીખલી 191, ખેરગામ 134, જલાલપુર 127, નવસારી 126 તથા વાંસદામાં 116 mm જેટલો કુલ વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લાની 3 નદીઓ હાલ કરંટ વરસાદના કારણે એફેક્ટેડ નથી અને ત્રણેય ભયજનક પાતળીથી નીચે છે. છતાં ઉપરવાસનો વરસાદ અને સ્થાનિક વરસાદથી બધા જ ઓફિસર હેડક્વાર્ટર પર રહે, નાગરિકોના સંપર્કમાં રહે એવી સૂચના બધાને અપાઈ ગઈ છે. જે એવરેજ સ્થિતિ જોતા જિલ્લાના 2 ડેમ છે, જૂજ અને કેલિયા, પણ એ આપણા અર્ધન ડેમ છે જેના કોઈ ડોર સ્ટ્રક્ચર હોતા નથી, એટલે એના કોઈ ભયજનક પાતળી અને એનાથી કંઈ નુકસાન થવાની મોટા ભાગે શક્યતા હોતી નથી. આજની સ્થિતિએ 3 આરએનબી સ્ટેટના અને 92 આરએનબી પંચાયતના રસ્તાઓ ઓવરટોપિંગના કારણે બંધ છે. મોટા ભાગે આ રસ્તાઓ પર આપણે ક્લોઝડ કરીએ છીએ. જૂનાગઢના વંથલીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદી માહોલ જોવા મળ્યો છે. અચાનક વીજળીના કડાકા ભડાકાની શરૂઆત થઈ હતી અને વાતાવરણમાં પલટો આવ્યો હતો. તો જૂનાગઢથી સમાચાર છે. વંથલીના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. પૂરના પાણી રોડ રસ્તાઓ પર ફરી વળ્યા છે, જેને લઈને અનેક સ્થાનિકો ફસાઈ ગયા હતા. લુવાવરસાર, ધણકુલિયા સહિતના ગ્રામ્ય પંથકમાં પણ એક કાર ફસાઈ હોવાનો વિડીયો સામે આવ્યો છે. તો ધસમસતા પાણીના પ્રવાહમાં એક કાર ફસાઈ ગઈ હતી. ગામ લોકો દ્વારા રેસ્ક્યુ પણ હાથ ધરવામાં આવ્યું હતું. તો જૂનાગઢના વંથલીથી આ વિડીયો સામે આવ્યો છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વંથલીના અનેક વિસ્તારોમાં અવિરત વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં પણ નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા. રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદ વરસતા ચારે તરફ પાણી જ પાણી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. આ ધોધમાર વરસાદથી નદી નાળાઓમાં પણ નવા નીર આવ્યા છે. શું છે વધુ વિગતો જોઈએ ખાસ રિપોર્ટમાં. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.
આગાહી પ્રમાણે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લામાં પણ વહેલી સવારથી જ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી હતી। વરસાદી પાણી ભરાતા જ લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। છેલ્લા 4 કલાકમાં ધોધમાર વરસાદ ખાબકતા પશ્ચિમ વિસ્તારમાં કુલ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। તેમજ સેન્ટ્રલ ઝોનમાં 36 મીમી જ્યારે ઈસ્ટ ઝોનમાં પણ 36 મીમી વરસાદ વરસ્યો હતો। સાથે જ શહેરના વેસ્ટ ઝોનમાં 106 મીમી જેટલો વરસાદ ખાબક્યો હતો। ધોરાજી ગ્રામમાં વહેલી સવારથી જ વરસાદ વરસ્યો હતો ત્યારે છત્રાસા, બંટિયા, ખડિયા, ચાપોદર, કલાણા સહિત ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। તેમજ ઉપલેટામાં વરસાદ બાદ નદી નાળાઓમાં નવા નીરની આવક નોંધાઈ હતી। વરસાદને કારણે ગઢડા નજીક આવેલ મોજ ડેમ સંપૂર્ણ ભરાયો છે। ડેમ ભરાતા ગત રોજ ડેમના 3 દરવાજા 4 ફૂટ ખોલાયા હતા। ડેમમાંથી મોજ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। પાણી છોડાતા જ ઉપલેટાથી પસાર થતી મોજ નદી ગાંડી તૂર બની છે। પુષ્કળ પાણીની આવકને પગલે મોજ નદી બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। લોકોની નદીના પટમાં અવરજવર ન કરવા તંત્ર દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। ભાવનગર ખાતે મહુવા શહેર તેમજ ગ્રામ્યમાં વરસાદ ખાબક્યો છે અને ભારે વરસાદને લઈને અનેક જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ છે। શું છે વધુ વિગતો જોઈએ ખાસ રિપોર્ટમાં। જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। ગત મોડી રાત્રિથી જ ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે ત્યારે ખૂટવડા, સાગણિયા, ગોરસ, કિકરિયા સહિત વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। આ સાથે જ જેસર અને બગદાણા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। આ સાથે જ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે। ભાવનગર જિલ્લામાં લાંબા સમય બાદ શહેરમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। ઉકળાટ વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી ત્યારે વરસાદના આગમનથી લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આ સાથે જ વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતા થયા હતા ત્યારે ખેડૂત વર્ગ માટે પણ વરસાદ આશીર્વાદ રૂપ બન્યો છે। મહુવા શહેરમાં ગત મોડી રાત્રેથી અવિરત વરસાદ શરૂ થઈ ચૂક્યો છે તો ત્યારે વાત કરવામાં આવે તો અનેક નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને વાહન ચાલકોને કંઈક ને કંઈક પારાવારિક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી ચૂક્યો છે। ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે જે મહુવા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી હોય તે માત્ર કાગળ ઉપર હોય તેવી પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે મહુવા શહેર અને ગ્રામ્ય પંથકની અંદર જો વાત કરવામાં આવે તો અવિરત અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે કહી શકાય કે મહુવા શહેરમાં સવારે 6 કલાકથી જે 8 વાગ્યા સુધી 2 કલાકની અંદર 3 ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસી ચૂક્યો છે। ત્યારે રાહદારી અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી ચૂક્યો છે। જો જેસર પંથકની વાત કરવામાં આવે તો જેસર પંથકના ભીલા, કરલા, તાતણિયા, ઉગલવાન સહિત ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે બગદાણા પંથકની વાત કરવામાં આવે તો બગદાણા પંથકની અંદર પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આમ હવામાન આગાહી પ્રમાણે જે વરસાદની આગાહી હતી તે અત્યારે વરસાદ સતત ધોધમાર વરસી રહ્યો છે। હર્ષદ દસાડિયા, મંતવ્ય ન્યૂઝ, મહુવા। સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। શું છે સમગ્ર સ્થિતિ જોઈએ ખાસ રિપોર્ટમાં। જૂનાગઢ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે કેશોદ, મેંદરડા, માળિયા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વહેલી સવારથી જ વરસાદ વરસતા નગરજનોમાં આનંદ જોવા મળ્યો છે। આ સાથે જ વરસાદી માહોલ છવાતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી। ભારે વરસાદને કારણે ભાખરવડ ડેમ પણ ઓવરફ્લો થયો છે ત્યારે ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા। ભારે વરસાદને લઈ મેંદરડામાંથી પસાર થતી મધુવતી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે ત્યારે નદી કિનારે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જ્યારે માળિયા પંથકમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો છે જેથી લાજડી ગામ પાસે આવેલ ડેમમાં પાણીની આવક નોંધાઈ છે। આ સાથે જ માળિયા હાટીનાનો ભાખરવડ ગામે ડેમ 100% ભરાયો છે। માંગરોળના સરસાલી ગામે લોકોના ઘરોમાં પૂરના પાણી ઘૂસ્યા હતા ત્યારે માંગરોળમાં મોટા ભાગના રસ્તાઓ પૂરના પાણીથી બંધ જોવા મળ્યા હતા ત્યારે માંગરોળ તાલુકામાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। ભારે વરસાદને પગલે વાહન વ્યવહાર પણ બંધ થયો હતો ત્યારે હાઈવે રોડ બંધ થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। જૂનાગઢ પંથકમાં ફરી એકવાર ભારે મેઘખાંગા જેવી પરિસ્થિતિ જોવા મળી છે।
ત્યારે કેશોદ ખાતે ભારે વરસાદને પગલે ચોતરફ પાણી જ પાણી ફરી વળ્યું છે। વંથલીના બંધડા ગામે મધુવંતી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, ત્યારે ગ્રામજનો દ્વારા તમામ લોકોનું સલામત સ્થળાંતર કરાયું હતું। વંથલીના સુખપુર ગામમાં ખેતરો પાણીમાં ગરકાવ થયા છે, ત્યારે અંદાજિત 700 વીઘાથી વધુ જમીનમાં વરસાદી પાણી ફરી વળ્યા છે, જેથી ખેડૂતો પણ હવે મુશ્કેલીમાં મુકાયા છે। આ સાથે જ માર્ગ મકાન વિભાગે રાજ્ય હસ્તકના 13 રસ્તાઓ બંધ કર્યા છે, તેમજ પ્રવાસીઓએ તેમજ લોકોએ તકેદારી રાખવા કલેક્ટર દ્વારા અનુરોધ કરાયો છે। ત્યારે આ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવા માંગરોળના ધારાસભ્યો મેદાને ઉતર્યા હતા। લોકોને ઘરની બહાર નહીં નીકળવા તંત્ર દ્વારા અપીલ કરાઈ હતી, તો બીજી તરફ ભારે વરસાદને લઈ મામલતદાર પણ ખુદ ફિલ્ડમાં ઉતર્યા હતા અને સમગ્ર વિસ્તારની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। જૂનાગઢ જિલ્લામાં સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને ત્યારે ભારે વરસાદના પગલે મઘરવાડના સીમ વિસ્તારમાં વરસાદી પાણીની આવક વધવાથી સ્થાનિક લોકો ફસાઈ ગયા હતા। અન્ય સ્થાનિક ફસાતા જ એનડીઆરએફની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને 10 જેટલા લોકોનું રેસ્ક્યુ કર્યું છે। ભાવનગરમાં ભારે વરસાદથી રોડ રસ્તાઓ બંધ થયા છે। મહુવા સાવરકુંડલા રોડ પર ભાદરા નજીકથી બંધ થયો છે, તો મહુવા શહેરને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદના કારણે તમામ રોડ પર પાણી ફરી વળ્યા છે। ભાદરા નજીકના રોડ પર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। આગામી હવામાન 48 કલાકની આગાહી જે આપી હતી તેને લઈને અત્યારે અવિરત વરસાદ વરસી રહ્યો છે, એટલે કાંઈક ને કાંઈક મહુવા સાવરકુંડલા હાઈવે જે છે, સ્ટેટ હાઈવે જે છે તે બંધ થઈ જવા પામ્યો છે, કારણ કે વરસાદનું પાણી જ અત્યારે ગોઠણસમા પાણી ભરાઈ ચૂક્યા છે ને રોડ ઉપર એકલા પાણીના જ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે બંને સાઈડમાં વાહનોએ લાંબી કતારો લાગી ચૂકી છે। ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે ખેતરોની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે। વાહન ચાલકો કાંઈક ને કાંઈક પોતાના ઘરે જવાની હેલજામાં અત્યારે લોકો જે જીવના જોખમે અત્યારે પસાર થઈ રહ્યા છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। મંત્રીઓની ટીવી સ્ક્રીન ઉપર આપ દર્શક મિત્રો જોઈ રહ્યા છો કે જે મહુવા સાવરકુંડલા હાઈવે છે તે ભાદરા નજીકનો છે, તે અત્યારે રોડ ઉપર આટલા બધા પાણી ભરાઈ ચૂક્યા છે, ગોઠણસમા પાણી ભરાઈ ચૂક્યા છે। તેને લઈને ભારે વાહનો છે તે ભારે વાહનોની અત્યારે લાંબી કતારો થઈ ચૂકી છે અને કાંઈક ને કાંઈક અત્યારે અવિરત વરસાદને લઈને 5 ઇંચ જેટલો વરસાદ અત્યારે વરસી ચૂક્યો છે। હર્ષદ દસાડિયા, મંતવ્ય ન્યૂઝ, મહુવા। જૂનાગઢના માંગરોળ પંથકમાં ભારે વરસાદના કારણે માંગરોળ નોળી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને કામનાથ નજીક નોળી નદીના કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે, જેથી સામે કાંઠાના ગામોનો સંપર્ક તૂટ્યો છે। તો માંગરોળમાં નોળી નદીના કોઝવે ઉપર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। ગામો સંપર્ક વિહોણા બનતા માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ સામે કાંઠાના ગામોમાં લોકો સાથે ટેલિફોનિક વાતચીત કરી અને લોકોના ખબર અંતર પૂછ્યા। માંગરોળ શહેર અને તાલુકામાં વહેલી સવારે 4 વાગ્યાથી જ વરસાદની એન્ટ્રી થઈ। લગભગ 4 થી 5 ઇંચ જેટલો 4 કલાકમાં વરસાદ પડી ગયો, જેને હિસાબે માંગરોળ અને કેશોદનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો, સ્ટેટ હાઈવેનો। સાથે માંગરોળ માળિયા જે રસ્તા ઉપર કામનાથ મંદિરની બાજુમાં નોલી નદી ઉપર જે બ્રિજ ઉપર પાણી ફરી વળતા બંધ કરવામાં આવેલો છે। જૂનાગઢના માંગરોળમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને તેને લઈને પરિસ્થિતિનો તાગ મેળવવા માંગરોળના એમએલએ મેદાને ઉતર્યા છે અને લોકોને ઘરની બહાર ન નીકળવા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે। તો માંગરોળ પંથકમાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદના કારણે લોકોનું જનજીવન ખોરવાયું છે, જેથી એમએલએ લોકોને સુવિધા પૂરી પાડવાની ખાતરી આપી છે। માંગરોળ પંથકમાં હજુ પણ વરસાદ યથાવત છે। અત્યાર સુધીમાં લગભગ 8 થી 10 ઇંચ જેટલો વરસાદ આ વિસ્તારમાં પડ્યો છે। એને હિસાબે માંગરોળ કેશોદ રોડ અને માંગરોળ માળિયા રોડ બંને રસ્તા અત્યારે હાલની તકે વાહન વ્યવહાર માટે અને નાના વાહનો કે મોટા વાહનો માટે બંધ કરવામાં આવેલો છે। ગઈકાલે પણ આ રસ્તો બંધ હતો। આજે અમે આ સ્થળની મુલાકાત માટે આવ્યા છે અને આ રસ્તો કેશોદ જતો રસ્તો બંધ છે, એને હિસાબે અમે દર વર્ષે આ પ્રોજેક્શન થાય છે, એટલા માટે અમે સરકારમાં મેં અને કેશોદના ધારાસભ્યએ રજૂઆત કરી છે। જૂનાગઢના માણાવદર પંથકમાં વાતાવરણમાં પલટો આવતા જ અચાનક ધોધમાર વરસાદી માહોલ જામ્યો। ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા।
રઘુવીરપરા વિસ્તારના મકાનોમાં વરસાદી પાણી ઘૂસતા ઘરવખરીનો સામાન પણ વેરવિખેર થયો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. રસ્તા ઉપર પાણી ભરાતા લોકો પણ હેરાન પરેશાન થયા હતા. તો રસાલા ડેમ ઓવરફ્લો થવાથી રિવરફ્રન્ટ પર પાણીનો પ્રવાહ જોવા મળતે લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ સાથે જ નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. કચ્છના રાપરમાં ચડ્ડી ગેંગનો આતંક જોવા મળ્યો હતો, જેમાં શખ્સો એક જ રાતમાં 3 મકાનોના તાળા તોડ્યા અને ચોરી કરતા લોકોમાં ભયનો માહોલ ફેલાવ્યો છે. તો આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધ્યા પછી કાર્યવાહી પણ હાથ ધરી હતી. ચડ્ડી ગેંગના 4 જેટલા શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. કેન્દ્ર સરકારે વિદેશથી આયાત કરવામાં આવતા કપાસની ડ્યુટી હટાવવા ખેડૂતોના માથે નવી આફત ઊભી થઈ છે, જેથી દક્ષિણ ગુજરાત કોટન યુનિયનના ડિરેક્ટર જયેશ પટેલે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે, જેમાં રાજ્યના ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવાય તેવી માંગ કરાઈ છે. ભારત સરકાર તરફથી વિદેશથી આવતા કપાસ પર જે આયાત ડ્યુટી 11% હતી એ 42 દિવસ માટે ઘટાડીને 0 કરવામાં આવી છે. અને ખાસ કરીને જે ખેડૂતોને નુકસાન થવાનું છે એના અનુસંધાનમાં માનનીય મુખ્યમંત્રીશ્રીને મધ્યસ્થી કરીને ભારત સરકારમાં રજૂઆત કરાઈ અને જે ખેડૂતોને આર્થિક રીતે નુકસાન થવાનું છે એમાંથી બચાવી શકાય એ માટે જે ડ્યુટી છે જે ઘટાડવામાં આવી છે ફરી પાછી લગાવવામાં આવે એવી અમે વિનંતી કરીએ છીએ. અમદાવાદ શહેરમાં શિક્ષણ જગતને શરમજનક બનાવતી ગંભીર ઘટના સામે આવી છે. ખોખરા વિસ્તારમાં આવેલી 7th ડે સ્કૂલમાં એક વિદ્યાર્થી ઉપર શાળાના જ અન્ય વિદ્યાર્થી દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ ભય અને ચિંતાનો માહોલ ફેલાઈ ગયો છે. તો કેવી રીતે ખેલાયો છે આ ખૂની ખેલ, જોઈએ ખાસ રિપોર્ટમાં. અમદાવાદના ખોખરામાં આવેલી 7th ડે સ્કૂલના ધોરણ 10ના સ્ટુડન્ટની ઘાતકી હત્યાથી ચકચાર મચી છે. ગઈકાલે ધોરણ 8ના સ્ટુડન્ટે બધાની વચ્ચે હથિયાર વડે ઘટનાને અંજામ આપ્યો હતો. ઘોડાસરમાં રહેતા ઘાયલ સ્ટુડન્ટે આજે હોસ્પિટલમાં દમ તોડ્યો છે. ત્યારે આ સમગ્ર ઘટના બાદ મૃતકના પરિજનોએ સ્કૂલમાં તોડફોડ કરી સ્ટાફને માર માર્યો હતો. આ સાથે જ વાલીઓ અને સ્થાનિકો દ્વારા શાળામાં હોબાળો મચાવવામાં આવ્યો હતો. ગઈકાલે 12:30ની આસપાસ એક દુઃખદ બનાવ બન્યો હતો. 10મી કક્ષાનો છાત્રનો ઉપર એની કક્ષામાં બનતો છાત્રે હમલા કર્યો હતો. પોલીસે તાત્કાલિક 307 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આજની સવારે રાત્રે 3 વાગે આ છાત્રનું મૃત્યુ થઈ ગઈ હતી. બનાવ ખૂબ જ દુઃખનીય છે. તાત્કાલિક અસરથી 302 મુજબ ગુનામાં ઉમેરા કરવામાં આવ્યો. ગઈકાલે ખોખરાની 7th ડે સ્કૂલમાં જે બનાવ બન્યો હતો, છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. હાલ દ્રશ્યોમાં પણ જોયો છો કે તમે જે વાલીનો આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે અને પ્રિન્સિપલોને પણ ગોતીને માર્યા છે. સાથે કહી શકાય કે શાળા છૂટ્યા પછીની આ ઘટના જે છે તે બની હતી. સામેની ગલીમાં ઘટના છે જે બની હતી. પેટના ભાગે છરી વડે હુમલો જે છે તે કરવામાં આવ્યો હતો અને તમામ વાલીઓ જે છે તે અહીંયા આવી પહોંચ્યા છે અને આક્રોશ જે છે તે કરી રહ્યા છે કે અમારા છોકરાનું ભવિષ્ય શું, કારણ કે જે રીતે હુમલો કરતા હતા એક આ ગેંગ છે તેવું પણ લોકોનું કહેવું છે. અને હાલ તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતે આક્રોશ ભર્યો જે છે તેને લઈને હાલ તો તમે જોયું કે કેવા વાલીઓ જે છે તે અહીંયા આવી પહોંચ્યા છે અને આક્રોશ જે છે તે કરી રહ્યા છે. પોલીસ દંડાવાળી કરી રહ્યા છે પણ વાલીઓ જે છે તે અહીંથી ખસવાનું નામ નથી લઈ રહ્યા. મહત્વનું છે કે આ પ્રકારની હિંસા શાળાના પરિસરમાં થવી એ સમાજ માટે એક ગંભીર ચેતવણી છે. આ ઘટના શાળાઓમાં વધતી જતી હિંસા અને વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર સવાલો ઊભા કરે છે. ત્યારે શાળાઓમાં સલામતીના કડક નિયમોનું પાલન કરવું અને વિદ્યાર્થીઓમાં શાંતિ અને સંવાદિતાનું વાતાવરણ કેળવવું અત્યંત જરૂરી બન્યું છે, જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને અને બાળકો સુરક્ષિત રીતે અભ્યાસ કરી શકે. મેહુલ દુધરેજા અને સુમન ઠાકુરનું સંયુક્ત અહેવાલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વડોદરા વીએમસીમાં સિક્યુરિટી એજન્સીનો કૌભાંડનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પેન્થર સિક્યોર સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડનું કૌભાંડ પકડાઈ ગયું છે. તો સિટી કંટ્રોલ કમાન્ડ સેન્ટર ખાતે આ કૌભાંડ પકડાયું છે. રજિસ્ટરમાં સહી બીજો વ્યક્તિ કરે, નોકરી બીજો વ્યક્તિ કરતો હોવાનું સામે આવ્યું છે. હું એને લઈને રજિસ્ટર ચેક કરવા આવ્યો તો રજિસ્ટરની અંદર એનું નામ જ નથી. મેં કહ્યું તું નોકરી કેટલા વાગે ચડ્યો? કે 6 વાગે નોકરી ચડ્યો ને 2 વાગે છૂટવાનો. તો તારું નામ કેમ નથી? કે મારે આજે વીકલી ઓફ છે.
એટલે વીકલી ઓફ ભરીશું પણ નામ મારે બીજાનું લખવાનું. મેં કહ્યું એવું કેમ ભાઈ? તો કે કોનું નામ છે? તો કે ભૂપેન્દ્રસિંહનું નામ છે. તો ભૂપેન્દ્રસિંહ ક્યાં છે? તો કે હું ઓળખતો જ નથી. તો તમે નામ કોણ લખાવા દે છે? તો અમને એજન્સી લખે કમ્પલસરી કે આવી રીતના તમારે નામ લખવાનું, અને ભૂલમાં અમે અમારું પોતાનું નામ લખી દે તો એ લોકો બીજે દિવસે આવીને એ વ્હાઇટ ઇંક મારીને નામ કાઢી નાખવામાં આવે છે. વડોદરામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. સ્વચ્છતાના સંકલ્પના દાવા પોકળ સાબિત થયા છે. મંતવ્ય ન્યૂઝે સમગ્ર અહેવાલ પ્રસારિત કર્યો હતો અને અહેવાલ પ્રસારિત થતાં તંત્ર પણ સફાળું જાગ્યું છે. પ્રથમ નાગરિક એવા મેયરના વોર્ડમાં જ ગંદકી જોવા મળી હતી. ગંદકીના સમાચાર પ્રસારિત થતાં મનપાના કર્મચારીઓ એક્શનમાં આવ્યા હતા. તો જેસીબી, ડમ્પર, ટ્રેક્ટર સહિત સફાઈ સેવકોની ટીમે સફાઈ હાથ ધરી છે. કામગીરી શરૂ થતાં નાગરિકોએ મંતવ્ય ન્યૂઝનો આભાર પણ માન્યો હતો. સૌથી પહેલા તો મંતવ્ય ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર કે જેના થકી આજે વોર્ડ નંબર 4 ની અંદર આ કોર્પોરેશન જાગ્યું અને આજે સ્વચ્છતાની અભિયાન શરૂ થયું. ખરેખર પ્રશ્ન અહીંયા છે કે વડોદરાના વોર્ડ નંબર 4 ના કોર્પોરેટરો, આ વિધાનસભાના ધારાસભ્યો ને વડોદરાના સાંસદો જે મોટા મોટા બમણા ફૂકે છે સ્વચ્છતાના ને મોટી મોટી વાતો કરે છે, સ્વચ્છતા અભિયાનના મોટા મોટા ફોટાઓ પડાવે છે અને એ વોર્ડ માટે અહીંથી ત્યાં દિલ્હી દોડી જાય છે. ખરેખર એમને મારો પ્રશ્ન છે કે આ જે મીડિયા થકી જો આ સ્વચ્છતા અભિયાન શરૂ થતું હોય તો તમે લોકો કયા જગ્યાએ તમે લોકો છુપાઈને બેઠા છો? સ્વચ્છતાનો સંકલ્પ લેવાના દાવા પોકાર મંતવ્ય ન્યૂઝે બતાવ્યો અહેવાલ અને વડોદરા મહાનગરપાલિકા સ્થાયી સમિતિના અધ્યક્ષ કહેવાથી આવી હરકતમાં આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે મંતવ્ય ન્યૂઝે સ્વચ્છતાનો સંકલ્પના દાવા પોકાર આ અહેવાલ બતાવ્યો હતો. અત્યારે વડોદરા મહાનગરપાલિકા કાર્ય કરી રહી છે અને આજે કાર્ય કરી રહી છે તો અહીંયા પશુઓ સ્વચ્છતા જોવા નીકળ્યા છે, એટલે રખડતા ઢોરો સ્વચ્છતા જોવા નીકળ્યા છે, પરંતુ વડોદરાના મેયર અને સ્થાનિક કાઉન્સિલર ક્યાં, એવો નાગરિકો સવાલ પૂછી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝના લોકો આભાર માની રહ્યા છે. ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલની આ અસર છે કે હાલ સ્વચ્છતાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી હરકતમાં આવ્યા, મહાનગરપાલિકાને આદેશ આપ્યા અને ત્વરિત કામગીરી શરૂ થઈ ગઈ. કામગીરી નિહાળવા રખડતા ઢોર એટલે પશુઓ આવ્યા, પરંતુ મેયર અને સ્થાનિક કાઉન્સિલરો હજુ પણ લાપતા છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. મહેસાણામાં કસ્બો વિસ્તારમાં બજરંગ દળના કાર્યકર પર હુમલો થયો અને લઘુમતી કોમના 4 ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. લઘુમતી કોમના ઈસમોની રિક્ષા અને બાઇક વચ્ચે ટક્કર થવાથી બોલાચાલી થઈ હતી. બોલાચાલી થયા બાદ 4 ઈસમો દ્વારા હુમલો કરાયો હતો અને આ મામલે પોલીસે 4 ઈસમો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધી છે. ત્યારે હિન્દુ યુવાન ઉપરના હુમલામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા આજે આક્રોશ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં હિન્દુ સંગઠનો અને તેના નેતાઓએ હુમલા અંગે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે અને હિન્દુ યુવાન પર થયેલા હુમલા મામલે મહેસાણા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. अब याचना नहीं रण होगा, संघर्ष महाभीषण होगा. हमारे धार्मिक भाई महेरिया, हमारा हिंदू युवा, हमारे यहाँ के बजरंग दल का प्रमुख है, उनके पर इन इस्लामिक जिहादियों ने जानलेवा हमला किया है. हिंदू समाज पर आए दिन कहीं ना कहीं हिंदू बहन बेटियों को उठांतरित करके 2-2 दिनार में बेचने का काम होता है. हमारी गाय माता हमारी भारत की भूमि पर सुरक्षित नहीं है. કચ્છના ભુજથી સમાચાર મળી રહ્યા છે. ભુજમાં ફરી એકવાર મૃતદેહ મળી આવ્યો છે, તેને લઈને ચકચાર મચી ગઈ છે. તો તળાવમાંથી મૃતદેહ મળી આવવાની ઘટના પ્રકાશમાં આવી છે. કચ્છના ભુજમાં હમીરસર તળાવમાંથી ફરી એકવાર મૃતદેહ મળ્યો છે. તો અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ હમીરસર તળાવમાંથી મળી આવ્યો છે, જેને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. લોકોએ ભુજ ફાયર સ્ટેશનને જાણ કરી, ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ફાયર વિભાગના જવાનોએ મૃતદેહને બહાર કાઢ્યો હતો. તો કચ્છના ભુજથી આ સમાચાર મળી રહ્યા છે.
જીવિત હોવાની અપેક્ષાએ તેને CPR ટ્રીટમેન્ટ પણ આપવામાં આવી હતી. તો કચ્છના ભુજમાં હમીરસર તળાવમાંથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો. પારેશ્વર ચોક નજીકના વંદે માતરમ પાર્કમાં આ ઘટના પ્રકાશમાં આવી. સ્થાનિકો દ્વારા પોલીસ અને તંત્રને જાણ કરાઈ છે. તો કચ્છના ભુજથી સમાચાર છે. હમીરસર તળાવમાંથી ફરી એકવાર મૃતદેહ મળી આવ્યો હતો. અજાણ્યા વ્યક્તિનો મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો. CPR ટ્રીટમેન્ટ પણ આપવામાં આવી હતી. તો આ ઘટના અંગે તંત્રને અને પોલીસને પણ જાણ કરાઈ છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહ કોનો છે તેને લઈને તપાસ હાથ ધરી છે. તો પારેશ્વર ચોક નજીકના વંદે માતરમ પાર્કમાંથી આ બનાવ સામે આવ્યો છે. સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરાઈ. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.